નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં આર્ટ્સના ભૂગોળ વિષયનો પાઠ 6 ખડકો, ખનિજો અને જમીનનો ભાગ બીજો. આ પાઠમાં આપણે અગત્યના પ્રશ્નો જવાબ શીખીશું. પહેલા ભાગમાં આપણે જે રહી ગયેલા બાકી રહેલા પ્રશ્નોનો જવાબ આપણે ભાગ બીજામાં શીખીશું. જો તમે ચેનલ પર નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. હવે આ પાઠમાં પહેલાં છે પ્રશ્ન સંક્ષિપ્તમાં ઉત્તર. પહેલો પ્રશ્ન છે ખડકોના કેટલા પ્રકાર પડે છે ને ક્યાં ક્યાં? તો ખડકોના 3 પ્રકાર પડે. એક આગ્નેય ખડકો, બીજા પ્રસ્તર ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. બીજો પ્રશ્ન, આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. તેનો જવાબ છે આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલ એમ થાય છે. સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થતી હોવાથી તેમને પ્રાથમિક ખડક પણ કહે છે. પૃથ્વીનું પેટાણ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ કયું છે મેગ્મા વિવિધ રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો કહેવામાં આવે છે. આગ્નેય ખડકોના પેટા વિભાગ આ પ્રમાણે છે. આંતરિક આગ્નેય ખડકો, જેમાં અંતસ્થ અને મધ્યસ્થ આવે છે. બાહ્ય આગ્નેય ખડકોમાં આવશે જ્વાળામુખીય ખડકો. ત્રીજો પ્રશ્ન, સેન્દ્રીય ખડક એટલે શું? કાંપની સાથે જીવાવશેષો તથા વનસ્પતિના અવશેષો દટાઈ જાય ત્યારે કાળક્રમે તેમાંથી જે ખડક તૈયાર થાય તેવા ખડકોને સેન્દ્રીય ખડકો કહે છે. આ પ્રકારના ખડકોમાં ચૂનાનું તથા કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. ચોથો પ્રશ્ન, જમીનની સ્તર રચનાના વિભાગો કયા કયા છે? તો જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેમના રંગ વગેરે લક્ષણોના આધારે જમીનની સ્તર રચનાના વિભાગો નીચે પ્રમાણે છે. પેલો છે એ સ્તર કે જેમાં જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર છે. બી સ્તર કે જે ઉપસ્તર છે જેમાં રેતી અને માટીનો સમાવેશ થાય છે. સી સ્તર કે જે અપક્ષીચિત સ્તર કહેવાય છે. ડી સ્તર જે તળ ખડકોનું બનેલું છે. પ્રશ્ન 5મો છે જમીનના મુખ્ય પ્રકારો જણાવો. તો જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગ પડે છે. એક સ્વસ્થાનિક જમીન કે જે તળ ખડકોના કવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનિક જમીન કહે છે. બીજું છે સ્થળાંતરિત જમીન, જે ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડક, બોજ અને કાંપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય એને સ્થળાંતરિત જમીન કહે છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રસ્તર ખડકો કોને કહે છે? તેના પેટા પ્રકાર કયા કયા છે? અપક્ષરણ એટલે કે વિદારણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડકો મહાસાગર, સાગર કે સરોવર જેવા જળાશયોના તળિયે જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર ખડકો કહે છે. તેના મુખ્ય 3 પેટા પ્રકાર છે. એક ખડક પદાર્થ નિર્મિત, બીજું રાસાયણિક પદાર્થ નિર્મિત અને ત્રીજું છે સેન્દ્રીય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. 7મો પ્રશ્ન, ખનિજના 4 લક્ષણો જણાવો. ખનિજના લક્ષણો નીચે મુજબ છે. દરેક ખનિજને પોતાની ઘનતા હોય છે. પ્રત્યેક ખનિજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે એટલે કે રિફ્લેક્શન કરે છે. ખનિજને પોતાનો રંગ હોય છે. સ્ફટિકમય બંધારણ, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો થયા. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, મેગ્મા કોને કહેવાય? તો જમીન સપાટીની નબળી સ્તર રચનાવાળા વિસ્તારમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાણની ગરમી કે જમીનની અંદર રહેલી ગરમી છે ને કારણે ખડક પદાર્થને પ્રવાહી એટલે કે ભૂરસમાં ફેરવાય છે તેને જ મેગ્મા કહે છે.
બીજો પ્રશ્ન, મધ્યસ્થ આગ્નેય ખડકોનું દ્રષ્ટાંત આપો, ઉદાહરણ આપો. તો સીલ, ડાઇક, લોપોલિથ અને લોકોલિથ વગેરે મધ્યસ્થ આગ્નેય ખડકના દ્રષ્ટાંત છે. ત્રીજો પ્રશ્ન, કયા જીવો ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? તો પરવાળાના સૂક્ષ્મ જંતુઓ ચૂનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે. ચોથો પ્રશ્ન, ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. તો ખનિજના મુખ્ય બે પ્રકાર છે. એક છે ધાત્વીય ખનિજ છે અને બીજો છે અધાત્વીય ખનિજ. પાંચમું, સ્વસ્થાનિક જમીન એટલે શું? તો તળ ખડકોના કવાણથી જમીન બનતા પછી એના એ જ સ્થાન પર ટકી રહે ને એ જમીનને ગુજરાતીમાં સ્વસ્થાનિક જમીન કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ખડકોના મુખ્ય પ્રકાર કેટલા ક્યાં? ખડકોના મુખ્ય 3 પ્રકાર. પેલું આગ્નેય ખડક, બીજું પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. સાતમો પ્રશ્ન, આગ્નેય ખડકોના પેટા પ્રકાર કયા છે? તો આગ્નેય ખડકોના 2 પેટા પ્રકાર, એક આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડકો. આઠમો પ્રશ્ન, બળતણ તરીકે વપરાતા 2 ખનિજના નામ આપો. કોલસો અને ખનિજ તેલ એવા ખનિજ છે જે બળતણ તરીકે વપરાય છે. નવમો પ્રશ્ન, જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો કેટલા છે ને ક્યાં? જમીનના મુખ્ય ભૌતિક લક્ષણ 4 છે. પેલું છે રંગ, પછી કણ રચના, ત્રીજું કણોની ગોઠવણી અને જમીનની સ્તર રચના. 10મો પ્રશ્ન, જમીન એટલે શું? તો આબોહવાની અસર પરિણામે તળ ખડકોના કવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સળવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલ અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. 11 પ્રશ્ન, કેવા રંગની જમીનનું લોહ તત્વ પ્રમાણ વધારે હોય છે? તો એ છે રાતા, પીળા કે બદામી રંગની જમીન લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. 12મો પ્રશ્ન, જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના કયા વિભાગ પડે છે? તો જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના 2 વિભાગ, એક સ્વસ્થાનિક જમીન અને બીજી છે સ્થળાંતરિત જમીન. હવે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી પ્રશ્નોમાં જવાબ આપવાના. પહેલો પ્રશ્ન છે, ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકોનું દ્રષ્ટાંત છે? તે છે આગ્નેય. બીજો પ્રશ્ન, આરસપાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તે છે રૂપાંતરિત. ત્રીજો છે, સૌથી નરમ ખનિજ કઈ છે? તે છે ટાલ્ક. ચોથું, કયા પ્રકારની ખનિજ અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે? તો છે સ્વસ્થાનીય. પાંચમું, ખનિજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? તે છે પ્રસ્તર ખડકમાંથી. છઠ્ઠો પ્રશ્ન, કયો પદાર્થ ધાત્વીય ખનિજ નથી? તો છે પોટાશ. પ્રશ્ન 7મો છે, ટાલ્ક ખનિજની નક્કરતાનો ક્રમાંક કયો છે? તો છે 1. 8મો પ્રશ્ન, કઈ ખનિજ અધાત્વીય ખનિજ છે? તો છે સલ્ફર. 9મો પ્રશ્ન, કયા સ્તરની ફળદ્રુપતા વધુ છે? તો છે A. 10મો પ્રશ્ન, સૌથી વધુ સખત ખનિજ કઈ છે? તો છે હીરો. તો આ આપણે ધોરણ 11માં આર્ટ્સના ભૂગોળ વિષયનો ચેપ્ટર 6નું બીજા પાર્ટનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.